વાત એક એવા કચ્છી માળુની કરવી છે જે 1 વર્ષની ઉંમરે અનાથ થઈ ગયો પણ મોટો થઈને મહામાનવ બની ગયો, સુપરમેન બની ગયો, મોટો વેપારી બની ગયો, કચ્છી ગુજરાતીઓનો હીરો બની ગયો, મારા ને તમારા ફાયદા માટે રાજકારણી બની ગયો, ગરીબોની સેવા કાજે સમાજ સેવક બની ગયો, ગુજરાતી ભાષા માટે ધૂળ ધોયો થયો, ગરીબ વિદ્યાર્થીઓનો તારણહાર બની ગયો, ગુજરાતી લેખકોને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાયા ઘસી નાખી. 85 વર્ષનો થઈ ગયો છતાં આજે પણ તેનું હૃદય મુંબઈમાં ધબકે છે ને માતૃભૂમિ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત તેમની રગોમાં વહે છે. વૈશ્વિક સ્તરે ગુજરાતીઓના વિકાસ માટે કામ કરતો જાય છે. ગુજરાતીઓને મરાઠી સંસ્કૃતિ વચ્ચે સેતુ બનીને આગળ ધપતો જાય છે. નામ છે હેમરાજ શાહ. 41ની સાલમાં કચ્છના સામખિયાળી ગામે જન્મેલો નાનો હેમરાજ માંડ 1 વર્ષનો હતો ત્યારે મા બાપ અવસાન પામતા નોધારો બની ગયો. મોટા બેને પોતાના 2.5 વર્ષના દીકરાની સાથે સાથે હેમરાજને પણ પોતાનું દૂધ પીવડાવીને મોટો કર્યો. દાદીમાએ એને આંગળી પકડીને ચાલતા શીખવ્યું પણ એ 6 વર્ષનો થયો ત્યારે દાદીમા પણ દેવ થઈ ગયા. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમના 2 મોટા ભાઈઓએ મુંબઈની વાટ પકડી. હવે સંયુક્ત ગરીબ પરિવારમાં હેમરાજ સાવ એકલો થઈ ગયો. અંતે હેમરાજે પણ મુંબઈ જવાનું નક્કી કર્યું. મુંબઈ આવતાની સાથે જ કરિયાણાની દુકાનમાં કામે લાગી ગયો. સવારે 7 થી 12 શાળાએ જાય અને ત્યારબાદ દુકાનમાં કામ કરે. ગ્રાહકોના ઓર્ડર લેવા અને લિફ્ટ વગરની બિલ્ડિંગમાં 4 માળ સુધી સામાન પહોંચાડવો એ એનું કામ. ધોરણ 5 થી 7 દરમિયાન ગ્રાન્ટ રોડની સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પુત્રના પગ પારણામાંથી. વિદ્યાર્થી કાળ દરમિયાન જ એની સમાજ સેવાની શરૂઆત થઈ ગઈ. તે જે શાળામાં ભણતો હતો ત્યાં ઘણા ગરીબ વિદ્યાર્થીઓ પાસે ફીના પૈસા કે પુસ્તકો ન હતા. આ જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે મિત્રો સાથે મળીને તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ સંગમનો ચેરિટી શો યોજ્યો, જેના દ્વારા 1500 રૂપિયાની મોટી રકમ એકઠી થઈ. એ જમાનામાં 1500 રૂપિયા 15,000 જેવા ગણાતા. આ રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોની ફી ભરવા અને શૈક્ષણિક સામગ્રી અપાવવા માટે કરવામાં આવ્યો. નાનો તોય રાયનો દાણો, રંગ છે આ લવર મૂછ્યા કચ્છી માળુને. 8મા ધોરણમાં હેમરાજ માટુંગા ખાતે આવેલી કચ્છી જૈન સમાજની બોર્ડિંગમાં દાખલ થયો. બોર્ડિંગમાં રહી સ્વાવલંબનના પાઠ શીખતો શીખતો હેમરાજ મોટો થઈ રહ્યો હતો, પણ કોઈને ખબર ન હતી કે મોટો થઈને સવાયો ગુજરાતી સાબિત થશે. હેમરાજની ત્રીજી સ્કૂલનું નામ હતું હરજી ઘેલાભાઈ સાવલા વિદ્યાલય. આ શાળામાં મહેતા સાહેબ નામના એક કાબેલ શિક્ષકને ટ્રસ્ટીઓએ કાઢી નાખ્યા. હેમરાજથી આ સહન ન થયું. વિદ્યાર્થીઓને ભેગા કરી શાળામાં હડતાલ પડાવી. ટ્રસ્ટીઓને ઝૂકવું પડ્યું અને મહેતા સાહેબને માન સહિત શાળામાં પાછા લેવા પડ્યા. આમ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું તો એને કિશોર અવસ્થામાં ચાલુ કરી દીધું. એસએસસી પાસ કર્યા પછી પારિવારિક વ્યવસાયમાં જોડાવાને બદલે હેમરાજ જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોલેજનો અભ્યાસ કરવા બેઠો. એ જમાનામાં કચ્છી ગુજરાતીઓ બહુ ભણતા નહીં ને દુકાને પડી કવાડવા બેસી જતા, પણ હેમરાજને થયું ભણ્યા વગર માણસોનો ઉદ્ધાર થઈ શકે નહીં. સવારે 7 થી 12 સુધી કોલેજ અને બપોરે 1 થી રાત્રે 8 ભાઈની દુકાને કામ કરવાનું. દુકાન બંધ કર્યા પછી રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ. આ તેનું રૂટીન. એસી રૂમમાં રહીને પણ બાપાના પૈસાનું પાણી કરતા આજની નવી પેઢીના જુવાનિયાઓ સમજી લેજો કે કોલેજનું લેસન પતાવીને હેમરાજ દુકાનના સ્ટાફ સાથે ફૂટપાથ પર સૂઈ જતો. હવે ભાઈ ભાંડુ ભેગા રહીને કોલેજ કરી રહેલા હેમરાજના પરિવારમાં કંઈક એવી સ્થિતિ નિર્માણ થઈ કે તેને કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દેવો પડ્યો. એક કચ્છી કન્યા સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા. 8 પાસ નવોડા સાથે 12/14ની દુર્ગંધ મારતી ઓરડીમાં રહીને હેમરાજે સંસારની શરૂઆત કરી. બધા ભાઈઓ નોખા થઈ ગયા ને હેમરાજ હવે હેમરાજ મટીને હેમરાજ ભાઈ થઈ ગયા. લગ્ન પછી ભાઈઓના ધંધામાં મદદ કરવાની સાથે હેમરાજ એક મોટરના શોરૂમમાં માસિક 50 રૂપિયાના પગારે પાર્ટ ટાઈમ નોકરીએ લાગી ગયો. જોકે સ્વતંત્ર અને ક્રાંતિકારી વિચારો ધરાવતા હેમરાજભાઈએ 3 મહિનામાં જ નોકરી છોડી દીધી. અત્યાર સુધી બધા ભાઈઓનો વ્યવહાર સંયુક્ત રીતે ચાલતો હતો, પણ હવે બધા ભાઈઓએ રાજી ખુશીથી ધંધો વેચી લીધો. હેમરાજભાઈના ભાગે 35,000ના દેણાવાળી છતાં સારી ચાલતી સ્ટેશનરીની દુકાન આવી. સમય વીતતો ગયો અને હેમરાજભાઈનો ધંધો વધતો ગયો. હેમરાજભાઈ એક વખત દુકાન માટે ખભે બગલ થેલો ભરાવીને એક જનરલ બુક ડીપોમાં ખરીદી કરવા ગયા. દુકાનવાળાએ તેને એ બગલ થેલાવાળા લાઈનમાં ઊભો રહે કહીને અપમાનિત કર્યા અને ભાઈ આ કચ્છી માળુનો મગજ ગયો. તે ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ એક દિવસ જાતે જ પ્રકાશક બનીને આ અપમાનનો બદલો લેશે. આ સંકલ્પ સાથે તેમણે પ્રકાશન ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને રેખા પ્રકાશન નામની પોતાની જ કંપની જીતી દીધી. હવે હેમરાજભાઈ બજારમાં જામી ગયેલા પ્રકાશકોને હંફાવવા મેદાને પડ્યા. તેમણે પોતાના પ્રકાશન હેઠળ પુસ્તકો તૈયાર કરાવ્યા અને સરકારમાં મંજૂરી માટે મોકલ્યા. આશ્ચર્યજનક રીતે તેમના પુસ્તકો મંજૂર થયા.
જ્યારે પેલા જનરલ બુક ડિપોવાળા પ્રકાશકોના પુસ્તકો નકારવામાં આવ્યા. હેમરાજભાઈની સફળતાથી હતાશ થયેલા જનરલ બુક ડિપોવાળા પ્રકાશકે કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં હેમરાજભાઈનો સામનો પ્રખ્યાત વકીલ સોલી સોરાજી સામે થયો. કોર્ટમાં 8 દિવસ ચાલેલો આ કેસ તેઓ જીતી ગયા. આ જીતથી ન માત્ર તેમનો વ્યવસાય જ બચી ગયો, બલકે તેમનું 35,000નું દેવું ચૂકવાઈ ગયું. જેને કેલ્ક્યુલેટર રિસ્ક લેતા આવડતું હોય અને બાવડા ચડાવવાનું ફાવતું હોય, સફળતા એના કદમ ચૂમી લે છે. તેમણે રેખા ઇન્ટરનેશનલની સ્થાપના કરી અને દુબઈ તથા ઈરાનમાં વેપાર વિસ્તાર્યો. ખૂબ પૈસા કમાણા, પણ ઈરાનમાં યુદ્ધ ફાટી નીકળતા તેમને ખોટ ખાવી પડી અને દુબઈનો વ્યવસાય બંધ કરવાની ફરજ પડી. પણ હાર મને કચ્છી માળું નહીં, તેઓ મુંબઈ પાછા ફર્યા અને સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો. આજે આ વ્યવસાય તેમના સંતાનો સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. ધંધામાં અનેક તડકી છાયણી જોવાની સાથે હેમરાજભાઈ સમાજ સેવાના એવા કામો કરતા રહ્યા જે સાંભળીને તમને એક હિન્દી ફિલ્મ જોતા હોય એવું લાગશે. મુંબઈ અંધેરીના લિંક રોડ જેવા સમૃદ્ધ વિસ્તારમાં આવેલું આ ગુજરાતી ભવન જોઈ લો. 37,000 ચોરસ ફૂટમાં પથરાયેલું 7 માળનું આ ભવ્ય ગુજરાતી સમાજ ભવન હેમરાજ શાહની દેન છે, જેની માર્કેટ વેલ્યુ અત્યારે 100 કરોડ છે. 2018માં સમગ્ર ગુજરાતીઓ માટે ખુલ્લું મુકાયેલું આ ભવન કોઈ 5 સ્ટાર હોટલથી કમ નથી, છતાં સામાન્ય ગુજરાતી તેમાં ઉતારો કરી શકે છે. આ ભવન બનાવવા માટે હેમરાજભાઈને નેવાના પાણી મોભે ચડાવવા જેટલી મહેનત કરવી પડી હતી. મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ માટે કેન્દ્રીય સ્થાન હોવું જોઈએ તેવી નેમ સાથે તેમણે જમીન મેળવવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો અને મુંબઈમાં જ્યાં ફૂટની જગ્યા સોના કરતાં વધારે છે એવા ઓસીવીરા વિસ્તારમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ અને કુને વાપરીને સરકાર પાસેથી જમીન મેળવી, જ્યાં આજે આ ગુજરાતી ભવન હિલોડા લે છે. આ ગુજરાતી ભવનના 3જા માળે એક હાઈટેક લાઇબ્રેરી છે, જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વાઈફાઈ જેવી તમામ આધુનિક સુવિધાઓ છે. વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને રિસર્ચ કરી શકે એવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રહેવા માટે એક વિદ્યાર્થી ભવન પણ છે. બહાર ગામથી આવતા ગુજરાતીઓ માટે 34 AC રૂમો છે. પહેલા માળે જીમ છે, 7મા માળે વિશાળ બેન્ક્વેટ હોલ છે, બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટ છે, 5મા માળે હેમરાજ શાહના માનમાં સ્મૃતિ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. હેમરાજભાઈએ 70થી વધારે પુસ્તકો લખ્યા છે અથવા સંપાદન કર્યું છે. હેમરાજભાઈના જીવન ઉપર અનેક નામી ગિનામી લોકોએ પુસ્તકો લખ્યા છે. સતત 15 વર્ષ સુધી મુંબઈ સમાચાર અને જન્મભૂમિ જેવા દૈનિકોમાં તેમણે કોલમો લખી છે. રાજકારણમાં રહીને પણ હેમરાજ શાહે સમાજકારણના કામો જ કર્યા છે. તેમણે મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓને ઓબીસીના દાયરામાં લાવી અનામતનો લાભ અપાવ્યો. 85ની સાલમાં બૃહદ ગુજરાતી સમાજની સ્થાપના કરીને વિવિધલક્ષી કામો કર્યા. ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી લેખકો, કલાકારો અને વિદ્યાર્થીઓને મોટી કહી શકાય એવી રોકડ રકમના પુરસ્કારો સાથે પ્રોત્સાહિત કર્યા. એક સમયે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીને મહારાષ્ટ્ર સરકારમાંથી માત્ર 1 લાખ રૂપિયા ફાળવવામાં આવતા હતા. તેઓ અધ્યક્ષ બન્યા પછી આ ગ્રાન્ટને 35 લાખ સુધી લઈ ગયા. 24 ઓગસ્ટને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ અને 26 ફેબ્રુઆરીને વિશ્વ કચ્છી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. એનો જસ પણ આ ગુજરાતી ભાષાની રખેવાળી કરતા હેમરાજભાઈના ફાળે જાય છે. ઘણું બધું રહી જાય છે, પણ હવે આરતી ટાણું થઈ ગયું. જે રહી ગયું છે ફરી ક્યારેક. તેમના પૌત્ર પૌત્રીઓ તેમને સુપરમેન કહીને સંબોધે છે. સુપરમેન લોકોની મદદ કરે છે ને પછી દેખાડો કર્યા વગર સ્મિત સાથે આગળ વધી જાય છે. હેમરાજ નામના શાહ નહીં પણ શહેનશાહનું પણ આવું જ છે. હેમરાજ શાહના જીવન ઉપર હેમુદા નામનું નાટક આવી રહ્યું છે, જે ફેબ્રુઆરી માસમાં મુંબઈના 5 થિયેટરોમાં ભજવાશે. તમે કહો તો આ નાટકમાં હું પણ એક નાનો રોલ કરું, પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.